નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી જ્ઞાન સેતુ પરીક્ષા જે માર્ચ માસમાં મિત્રો લેવામાં આવનાર છે તેની અંદર તમને 120 પ્રશ્નો હશે અને 120 ગુણનું મિત્રો તમારે પૂછવાનું છે। જો તમારી 120માંથી 120 ગુણ મેળવવા હોય તો મિત્રો આ પ્રશ્નપત્ર તમારા માટે ખૂબ જ અગત્યનું રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો तो मारा वाला विद्यार्थी मित्रों चैनल ने अवश्य सब्सक्राइब करी, वीडियो ने लाइक और शेर करवानुं न भूलता, जेथी करी अमे तमारा सुधी धोरण 5 तमाम वीडियो छे ए मोकली सकीए। विद्यार्थी मित्रों आपणे 120 प्रश्नों जे आवे छे तेमांथी 60 प्रश्नों जवाब मित्रों आपणे अलग काले विडियो बनावीने मूकेलो छे, जेनी अंदर तमारे गणित अने मैथ्स बराबर गणित एटले के मैथ्स अने रीजनिंग ना जे मित्रों 60 प्रश्नों पूछावाना छे तेनुं आपणे संपूर्ण सोल्यूशन बनावीने मूकी दीधुं छे। जो तमारे जोवानुं बाकी होय तो चेनलना प्लेलिस्टमां जईने जोई शको छो, अथवा मित्रों विडियोनी नीचे डिस्क्रिप्शनमां तेनी लिंक पण आपी देशुं, त्यां जईने पण विडियो जोई शको छो। आज आपणे 61 થી કરીને 120 સુધીના પ્રશ્નો જોવાના છીએ, જેની અંદર તમારા મોસ્ટ આઈએમપી બધા જ પ્રશ્નો આવી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીશું। 61મો પ્રશ્ન આપેલો છે કે 3 પ્રવેશદ્વાર ધરાવતી વાવ કયા નામે ઓળખાય છે? તો મિત્રો જે 3 પ્રવેશદ્વાર હોય તો એવી વાવને આપણે જયાદ નામે ઓળખવામાં આવે છે। 62મો છે તમે ઉપરકોટની મુલાકાતે છો, ત્યાં નીચેનામાંથી તમને કઈ તોપ જોવા મળતી નથી? તો મિત્રો આપણે ઉપરકોટ જે જૂનાગઢમાં આવેલો કોટ છે, કિલ્લો છે, ત્યાં નીલમ તોપ, માણેક તોપ અને કડતાલ તોપ આવેલી છે, જ્યારે રાણકી તોપ આવેલી નથી। તો આપણને રાણકી તોપ જોવા મળતી નથી। 63મું છે નીચેનામાંથી કયું જૂથ ગળ્યા સ્વાદવાળા પદાર્થનું નથી? તો મિત્રો ગળ્યો, જેનો ગળ્યો ના હોય તેઓ તો મરચું અને હળદર, તેમાં મિત્રો ગળપણ હોતું નથી। 64મું છે તમે ટીવીમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા છો, ટીમ એ ની બેટિંગ છે તો मैदान पर टीम बी કેટલા ખેલાડીઓ છે? આપણને ખબર છે કે ક્રિકેટમાં કેટલા ખેલાડીઓ એક ટીમમાં 11 હોય, તો બીજી ટીમમાં પણ 11 હોય, તો એ ના 11 અને બી ના 11, તો બી ની વાત કરી છે તો અહીંયા કુલ 11 ખેલાડીઓ હશે। 65મો પ્રશ્ન છે ઝૂલે ઝૂલે શબ્દ તમને કયા વિસ્તારમાં સાંભળવા મળશે? તો મિત્રો લેહ વિસ્તાર છે ત્યાં ઝૂલે ઝૂલે જેવો શબ્દ સાંભળવા મળતો હોય છે। 66મું છે નીચેનામાંથી કયા જૂથને વસ્તુ પાણીમાં ડૂબશે? તો મિત્રો ટાંકણી, લોખંડની ખીલી અને સાબુ છે એ પાણીમાં ડૂબતું જોવા મળે છે। 67મો પ્રશ્ન છે ભારતના કયા રાજ્યમાં ગાઢ જંગલો આવેલા છે? તો અરુણાચલ પ્રદેશ। 68મું છે ભૂકંપ આવે ત્યારે શું ના કરવું જોઈએ? તો મિત્રો મેદાનમાંથી ઘરમાં આવી જવું જોઈએ નહીં, બરાબર, ન કરવાની વાત કરી છે। 69મો પ્રશ્ન છે મદારીના વ્યવસાયમાં ઉપયોગી સાધન કયું છે? તો બીન છે એ મિત્રો મદારી વગાડતા હોય છે અને એના આધારે સાપને નચાડવામાં આવતો હોય છે। 70મું છે પર્વતારોહણ વખતે તમારા શરીરની કયા પ્રકારના ખૂણે રાખી ચડશો? તો કાટખૂણે રાખી અને ચઢાણ કરવું પડે તો આપણને સરળતા ચડવામાં રહે છે। 71મો પ્રશ્ન મિત્રો છે તમારા ઘરની નજીકની કચરાપેટીમાં કચરો 10 કે 15 દિવસથી પડી રહ્યો છે તો તમે શું કરશો? તો મિત્રો આપણે કચરો સડી જાય, કચરામાંથી વાસ આવે, રોગચાળો ફેલાય એવી વસ્તુઓ થતી હોય છે, તો શું થાય એની વાત કરી છે। તો આપેલ તમામ વસ્તુઓ થઈ શકે છે। 72મો પ્રશ્ન છે વરસાદના કારણે જમીનમાં યોગ્ય ભેજ થયેલ છે તો જસુભાઈ કયા પાકનું વાવેતર કરશે? તો મિત્રો આપણે વરસાદમાં જે ચોમાસામાં પાક વાવવામાં આવતો હોય છે એને ખરીફ પાક કહેવાય, તો ખરીફ પાકનું વાવેતર કરીએ। શિયાળામાં પાક થાય, રવિ પાક થાય અને ઉનાળાનો પાક હોય એને આપણે જાયદ પાક કહીએ છીએ, ખાસ ધ્યાનમાં રાખવાનું। 73મું છે વરસાદની ઋતુ સિવાય ખેતી કરવા માટે નીચેનામાંથી કયું જૂથ ઉપયોગી છે? તો મિત્રો કેનાલ, નદી, કૂવો, ટ્યુબવેલ, તળાવ, નદી, કેનાલ, બોરવેલ, એટલે કે આપેલ તમામ ઉપયોગી છે। 74મો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વિકલ્પ આપેલ જોડકામાં યોગ્ય સાચો છે? તો અહીંયા તમે જોશો મિત્રો કે કૂતરો છે તો તીવ્ર ઘ્રાણેન્દ્રિય ધરાવે છે, એટલે કે ગ બરાબર પહેલામાં આવે છે। માછલી, તો મિત્રો માછલીની વાત કરીએ તો વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે, એટલે કે ક ઓપ્શન સાચો છે। સમડી, તો મિત્રો સમડી શું કરે છે? તો વસ્તુની ઘણે દૂરથી જોઈ શકે છે, એટલે કે ઘ ઓપ્શન સાચો છે। અને સાપ, તો સાપ છે મિત્રો જમીન પર ધ્રુજારીનો અનુભવ કરે છે, એટલે કે અહીંયા મિત્રો આવશે ખ। તો અહીંયા ગ, ક, ઘ અને ખ જે ઓપ્શન હોય તે આપણા માટે યોગ્ય છે, તો તમે અહીંયા એમાં જોઈ શકો છો। નેક્સ્ટ પ્રશ્ન છે મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે નીચે આપેલા વિધાનો પૈકી સાચો વિધાન અને વિધાનો ક્યાં છે? તો અહીંયા મિત્રો તમે જોશો તો
જેની અંદર પહેલું છે ખાડા ખાબોચિયા પાણી એકઠું ન થવા દો, પાણીની ટાંકી ઘડા કુલર વગેરેને સમયાંતરે સફાઈ કરો અને નેક્સ્ટ પ્રશ્ન છે કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ પણ કરો. મચ્છરદાનીનો ઉપયોગ ટાળો એ છે એ અયોગ્ય છે, બરાબર. એટલે કે અહીંયા ઓપ્શન છે એ ડી આપણો માટે સાચો છે. 76મું છે નીચે આપેલી પરિસ્થિતિઓ દરમિયાન તમારા છાતીના ધબકારાની સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં મિત્રો હોય તો સૌથી પહેલું શું આવે? તો અહીંયા મિત્રો 500 મીટર દોડ્યા પછી 1 મિનિટ ચાલ્યા પછી જમવા બેઠા હો ત્યારે અને સૂતી વખતે. તો આવી રીતે ધબકારા મિત્રો થતા હોય છે. આવશે હવે એટલે કે સી ઓપ્શન સાચો છે. 77મું છે કે આ જૂથની ખાદ્ય સામગ્રીનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાશે. અથાણું, પાપડ, મમરા અને સેવ. 78મું છે નીચેનામાંથી અવકાશી પદાર્થનું જૂથ. તો સૂર્ય, ચંદ્ર અને ધૂમકેતુ છે અવકાશી પદાર્થ કહેવાય. 79મું છે નીચેનામાંથી કયા પ્રકારનો ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય જલ્દી બગડે છે? તો વાસી ખોરાક ખાવાથી. 80મું છે નીચેનામાંથી કઈ મૂળ પેદાશ ભારત દેશની નથી? તો મિત્રો મરચાં અને ભીંડા છે એ ભારત દેશની પેદાશ નથી, બરાબર. તો ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા મિત્રો ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તમે જોશો તો તમને એક ફકરો આપેલો છે. આ ફકરો છે યોગ્ય રીતે વાંચી સમજી અને 81થી 87 સુધીના પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખવાના છે. ચાલો પ્રશ્ન જોઈએ. 81મું છે ધાબુ હાઉસફુલ થઈ ગયું એટલે મિત્રો શું? તો અહીંયા ધાબુ હાઉસફુલ થઈ ગયું એનો મતલબ થાય આખું ધાબુ છે એ ભરાઈ ગયું છે. આપણે પિક્ચર જોવા જઈએ ત્યારે ઘણી જગ્યા હોય છે કે હાઉસફુલના પાટિયા મરાઈ ગયા હોય છે. હાઉસફુલ થવું એનો મતલબ થાય આખું જે સિનેમા ગૃહ હોય કે કઈ વસ્તુ હોય તે ભરાઈ જવું. 82મું છે ફૂદી, પાવલો, ચંદરવો એ શું છે? તો મિત્રો એ પતંગો છે, બરાબર. એના પછી સમઘાત એટલે મિત્રો સરખી ઘાતવાળો હોય એને સમઘાત કહેવાય. 84મું છે પતંગનું નિયંત્રણ પવનદેવના હાથમાં. વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય. તો પવનને પવનદેવ અંકુશમાં રાખતા. પછી 85મું છે આ આખો ખાલીગ્યા પાછો પવનદેવ પર આધારિત. તો ખાલીગ્યામાં મિત્રો શબ્દ મૂકવાના છે. ઉત્સવ, તો આ આખો ઉત્સવ પાછો પવનદેવ પર આધારિત. પછી 86મું છે પતંગ ક્યારે ચગાવવાની મુશ્કેલી પડે? તો મિત્રો પવનદેવ રિસાય હોય ત્યારે આપણને ચગાવવાની મુશ્કેલી પડે. તો આ પ્રશ્નો આપણે ઉપરના ફકરામાંથી શોધીને લખ્યા. એના પછી જોઈએ લોકોએ અજાણ્યા માણસને ચોર સમજી ટીબી નાખ્યો. વાક્યનો અર્થ સમજીને યોગ્ય શબ્દ આપો. તો ગેરસમજ થઈ હોય તો જ આવું થાય. 88મું છે અલગ પડતો શબ્દ છે. તો મિત્રો શિક્ષક, મેદાનના વર્ગખંડ એ શાળાની વસ્તુ છે, જ્યારે સરપંચ છે એ શાળામાં ન આવે, એ ગ્રામ પંચાયતમાં આવે. 89મું છે હાલમાં ક્યાં ક્રિયા ચાલી રહી હોય તેવું વાક્ય. તો રમા જમવા બેઠી છે એ તો ક્રિયા ચાલુ છે, બરાબર. હું મુંબઈ જઈ આવ્યો છે એટલે ભૂતકાળ થયું. માહિતી લેસન પૂર્ણ કરી દીધું તો ભૂતકાળ થયો. મારે મામાને ઘરે જવાનું છે તો ભવિષ્યકાળ. પરંતુ હાલમાં ચાલતી ક્રિયા હોય અને વર્તમાનકાળ કહેવાય. તો અહીંયા રમવા જમવા બેઠી છે. 90મું છે માહિતીના આધારે સાચા વાક્ય શોધવાનું છે. તો અહીંયા મિત્રો તમે જોશો ભીમ એક સાથે 20, અર્જુન, યુધિષ્ઠિર 5 અને નકુલ સહદેવ 2 લાડવા ખાઈ શકે. તો અહીંયા વાક્ય છે એમાં આવશે પહેલું, ત્રીજું અને ચોથું યોગ્ય છે, એટલે કે સી ઓપ્શન સાચો છે. 91મું છે નીચેનામાંથી બહુવચનવાળું વાક્ય શોધો. બહુવચન હોય ત્યાં તો મિત્રો અમારા બગીચામાં કેરીના ઘણા ઝાડ છે. કેરીના ઘણા ઝાડ એ બહુવચન કહેવાય. 92મું છે ચાલ હું તારી સાથે આવું છું, કોણ રસ્તો રોકે છે? તો આ શું ભાવ દર્શાવે છે? તો અહીંયા મિત્રો ગુસ્સાનો ભાવ દેખાય છે. 93મું છે સોહમના પપ્પા તેને એક ભેટ આપવા માંગતા હતા તો તે એમણે સરપ્રાઈઝ ભેટ આપવાનું વિચાર્યું. તેઓ તે ભેટ સ્વીકારી રાજી થઈ ગયો. તે અમે બધા ભેટ શું હશે એ વિચારતા હતા, પણ તેમણે સસ્પેન્ડ રાખ્યું. તો ખોટા શબ્દ છેકતા નીચેના વિકલ્પો સાચા બનશે. તો શું બને? તો એમણે આ વાક્યો છે એ સાચા બને છે, એટલે કે એ અને ડી બંને એક જેવા વાક્યો છે, બરાબર. શબ્દો મૂકતા સાચું વાક્ય બને છે. 94મું છે નર્મદા અને કિનારે આવેલ મંદિર જોવાની બહુ ઈચ્છા હતી. રજા હતી, શક્ય બન્યું નહીં. ખાલી મેં બધા પ્રયત્નો તો કર્યા કે હું મુલાકાત કરી શકું. તો મિત્રો અહીંયા જોડકો ખાલી જગ્યામાં મૂકતા કયું સાચું બનશે? તો અહીંયા મિત્રો પણ રજા હતી, પછી એટલે શક્ય બન્યું નહીં, અને છતાં મેં બધા પ્રયત્નો તો કર્યા કે હું મુલાકાત કરી શકું. રેડી. 95મું છે અહીંયા મિત્રો જોડકા જોડવાના છે. તમે જોડકા જોશો તો મુલાકાત વખતે જ યાદ આવ્યું. તો અહીંયા મિત્રો આવશે અમે સાથે ભણતા હતા. સૈન્ય તૈયાર જ હતું. તો અહીંયા મિત્રો આવશે પરવાનગી મળે એટલે યા હોમ.
ગઈકાલે મેં નવી જ તો શું આવશે ફિલ્મ જોઈ, અમે બધા પુસ્તકો લેવા હરોળમાં જ ઊભા હતા, એટલે બી ઓપ્શન સાચો છે. 96મો પ્રશ્ન છે સાચી જોડણી મિત્રો અહીંયા શોધવાની છે. તો પતંગિયું, પતંગિયાની સાચી જોડણી આવી રીતે લખાય છે. પછી સાચું વાક્ય 97મું છે સાચું વાક્ય, તો હું રમાની મોસંબી આપું છું. 98મો પ્રશ્ન છે મારો મનગમતો વિષય ગુજરાતી છે, એટલે ગુજરાતીમાં મને સારા માર્ક્સ આવે છે, બરાબર. 99મું છે તું બહુ દૂર છે વાક્યનો વિરોધી અર્થ ધરાવતું વાક્ય, તો હું ખૂબ નજીક છું. દૂરનું મતલબ થાય નજીક. 100મો પ્રશ્ન છે બિલાડી રોટલો લઈ ગઈ, બિલાડીની જગ્યાએ કૂતરો મૂકીએ તો વાક્યમાં કેટલા ફેરફાર થશે? તો મિત્રો કેટલા ફેરફાર થાય? બિલાડી બરાબર જગ્યાએ કૂતરો, તો કૂતરો રોટલો લઈ ગયો, ગયો આવશે, એટલે અહીંયા કૂતરો અને લઈ ગયો બરાબર. તો બે મિત્રો ફેરફાર થયા કહેવાય. હવે તમે પ્રશ્નો જોશો ઇંગ્લિશના છે. 101 છે આઈ બોઇલ્ડ સમ વોટર, ખાલી ગયા મેડ અ કપ ઓફ ટી, તો મિત્રો અહીંયા આવશે એન્ડ. 102 છે ખાલી ગયા ઇઝ ધ ટેલિફોન, તો વેર, ક્યાં છે ટેલિફોન, ક્યાં છે, તો વેરથી પ્રશ્ન થાય, વેર બરાબર ક્યાં છે. પછી અહીંયા મિત્રો સાચો સ્પેલિંગ શોધવાનો છે. ટીચરનો સ્પેલિંગ છે TEACHER. પછી લેફનું બહુવચન થાય લીવ્સ. પછી મિત્રો અહીંયા જુદો પડતો શબ્દ શોધવાનો છે. પ્લે, સિંગ, પુટ, તો અહીંયા મિત્રો સોંગ છે એ અલગ થાય છે. તમારામાં કોઈ ભૂલ થાય તો તમે શું કહેતો? તો આપણે સોરી કહીએ છીએ. પછી અહીંયા 107મો પ્રશ્ન છે અ કેટ ઇઝ ખાલી ગયા તે ટેબલ, તો ટેબલની નીચે હોય તો એને આપણે અંડર કહીએ છીએ, ઉપર હોય તો ઓન, બરાબર. ઘણી ઉપર હોય સીધી તો બહુ થાય, અવર એટલે પાસે. એના પછી 108મો પ્રશ્ન છે ડૉક્ટર વર્ક્સ ઇન ખાલી જગ્યા, તો ક્યાં કરે કામ ડૉક્ટર? તો હોસ્પિટલમાં કરે. હવે મિત્રો હિન્દીના પ્રશ્નો છે. સહી વિધાન ચુનિए, લડકે ખેલ રહે હે. 110મો છે સમાનાર્થી શબ્દની ખોટી જોડ, છત તો ધરા ખોટું છે, બરાબર. બાકીના શબ્દો સાચા છે. આકાશ તો નભ થાય, સૂર્ય તો દિનકર, હાથી તો ગજ. 111 છે ખાલી ગયા સભી વિદ્યાર્થી है, तो हम सभी विद्यार्थी है. 112મો છે ફલો કી ગલત જોડ પહેચાનીએ, તો અહીંયા મિત્રો અનાર તો નારંગી એક ખોટી જોડ છે. શબ્દકોશનો સહી ક્રમ અમન, આમ, કરમ અને કાલ, આ છે મિત્રો શબ્દકોશના સાચા બરાબર સંકેત એટલે કે ક્રમ છે. પછી અહીંયા સંકેત કયો છે? તો મિત્રો અહીંયા તમે જોશો પુલનો સંકેત છે કે આગે રસ્તા ચૌડા હે, બરાબર. અહીંથી આગળ રસ્તો કેવો થાય છે? પોળો થાય છે, બરાબર. છે ઘોડા શબ્દનું લિંગ પરિવર્તન થાય, ઘોડાનું ઘોડી થશે, બરાબર, લિંગ પરિવર્તન. એના પછી 116મો છે ક વત્તા ર વત્તા મ, તો કરમ, વર્ણ મિલાકર શબ્દ બનાવી તો કરમ થશે. 117મો છે ઉત્તેજિત હોના યાની પુલકિત હોના. 118 છે સપેરા શબ્દનું ગુજરાતી અર્થ થાય છે મદારી, સપેરા યાની મદારી. ગલત મુહરા કે જોડ પહેચાનીએ, તો ખોટી જોડ છે. નેક રાસ્તે પર ચલના યાની માર્ગ બદલના, એ ખોટું છે. અને 120મો પ્રશ્ન છે કચરા ડાલને કા પાત્ર, તો એને મિત્રો કૂડાદાન કહેવાય છે. આપણે કચરા પેટી કહીએ ગુજરાતીમાં, હિન્દીમાં કૂડાદાન કહેવાય. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર મિત્રો નીકળવાનું છે. ખાસ મોસ્ટ આઈએમપી છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.